એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી। દાદા સરકારમાં 16 પૈકી માત્ર 6 મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે। ઋષિકેશ પટેલ મંત્રીમંડળમાં યથાવત, કનુભાઈ દેસાઈ મંત્રીમંડળમાં યથાવત છે। આ તરફ કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી પણ મંત્રીમંડળમાં યથાવત છે। હર્ષ સંઘવી મંત્રીમંડળમાં યથાવત છે। પ્રફુલ્લ પાનસેરિયા મંત્રીમંડળમાં યથાવત છે। રાજ્યમંત્રી કેબિનેટ મંત્રી તરીકે પ્રમોટ થશે, તેને જ શપથ લેવડાવવામાં આવશે। વધુ માહિતી સાથે એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ જોડાઈ ચૂક્યા છે। રોનક, દાદા સરકારમાં 16 પૈકી માત્ર 6 ને જ રિપીટ કરવામાં આવ્યા છે, શું વધારે વિગત? હું ફરીથી કહું છું, રિપીટ શબ્દ નથી, મંત્રી તરીકે યથાવત છે। આપણે તમામ લોકો જાણીએ છીએ કે દાદા સરકારના જે 16 મંત્રીઓ હતા એ તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા। આજે એ 16 પૈકી 6 મંત્રીઓને ભૂપેન્દ્રભાઈ પટેલે ફોન કરીને કહ્યું છે તમારા રાજીનામા નામંજૂર કરવામાં આવે છે। એનો મતલબ એ 6 મંત્રીઓ યથાવત છે। જે 6 મંત્રીઓ યથાવત છે તે પૈકીના 4 મંત્રીઓની વાત કરી લઉં તો ઋષિકેશભાઈ પટેલ, કેમ કે કેબિનેટ મંત્રી હતા અને 2022માં તેમને કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા અને મંત્રી તરીકે યથાવત છે, ત્યારે ઋષિકેશભાઈએ આજે શપથ લેવાની જરૂર નથી। ઠીક એ જ રીતે કુંવરજીભાઈ બાવળિયા, જેઓ દાદાની સરકારમાં કેબિનેટ રેન્કના મંત્રી હતા અને એમને કેબિનેટ તરીકે મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે, એમનું રાજીનામું નામંજૂર કરાયું છે, એટલે કુંવરજીભાઈએ શપથ લેવાની જરૂર નથી। કનુભાઈ દેસાઈ પણ ઠીક એ જ રીતે એમને યથાવત રખાયા છે, એટલે એમને શપથ લેવાની જરૂર નથી। આમ 4 મંત્રી એવા છે જેમને કેબિનેટ રેન્કમાં યથાવત 3 મંત્રી એવા થયા। હવે રહી વાત પરસોત્તમભાઈ સોલંકી, જો પરસોત્તમભાઈ સોલંકીને એ જ રાજ્યમંત્રી તરીકે યથાવત રખાય તો એમને પણ શપથ લેવાની જરૂર ન પડે। રહી વાત હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાની, આ બંને રાજ્યમંત્રી હતા। જો એમનું પ્રમોશન થાય, જો એમનું પ્રમોશન થયું હોય તો એમને કેબિનેટ રેન્કના શપથ લેવાના થાય। એટલે આપણે જે સમજતા હતા અને ચલાવતા હતા એમાં એક મોટો બદલાવ છે અને બદલાવ એ છે આ જે 6 છે એ પૈકી જેમનું પ્રમોશન થશે એમને જ શપથ લેવાના છે। જેમનું પ્રમોશન નથી અથવા તો કેબિનેટ હતા અને કેબિનેટ રેન્કમાં જ છે એમને ફરીથી શપથ લેવાના નથી। જે 16 રાજીનામા હતા, મોટા સમાચાર છે, જે 16 રાજીનામા ગઈકાલે 3 વાગ્યાની આસપાસ ભૂપેન્દ્ર પટેલ સરકારની મંત્રીમંડળના સભ્યોએ આપ્યા હતા, તમામ સભ્યોએ, એ પૈકીના 6 સિવાયના બાકીના મંજૂર કર્યા છે। 6 મંત્રીઓના રાજીનામા નામંજૂર કર્યા છે। એનો મતલબ એ 6 મંત્રીઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં યથાવત છે। હવે માની લઈએ કે 9-26નું મંત્રીમંડળ બને તો એ નવા લોકો છે, એ નવા મંત્રી તરીકે એમાં સામેલ થશે। મંત્રીમંડળ યથાવત રહ્યું, એની અંદર નવા મંત્રીઓ સામેલ થશે। હું ફરીથી કહું છું, આ સ્પષ્ટતા જરૂરી છે। જે 6 મંત્રીઓ હતા જેમની રેન્ક એની રહેવાની છે 6 પૈકીના, એમને ફરીથી શપથ લેવાના નથી। હા, જે રાજ્યમંત્રી હતા 6 પૈકીમાં હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા અને પરસોત્તમ સોલંકી, એ 3 પૈકીનું જેમનું પણ પ્રમોશન થશે એમને ચોક્કસથી શપથ લેવા પડશે। પરંતુ ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા અને કનુભાઈ દેસાઈ, આ 3એ શપથ લેવાના નથી, પણ મંત્રીમંડળમાં તેઓ યથાવત છે।